ओम शांति। शिव बाबा ने शुक्रिया, ब्रह्मा बाबा ने शुक्रिया, दादियों ने शुक्रिया और 3 दीदीओं ने शुक्रिया। વારંવાર શુક્રિયા કે મને ફરિશ્તા બનાવવામાં આવ્યો, ન તો હું બનવાનો નહોતો. શિવ બાબાની દિનચર્યા પ્રમાણે મેં અમૃત વેલાથી લઈને સાંજ સુધી કમ્પ્લેટ ફરિશ્તા રૂપે બજાવ્યો અને ફરિશ્તા રૂપ લીધો. એ ફરિશ્તામાં મને બહુ જ મજા આવી, બહુ આનંદ આવ્યો, ખૂબ ખુશી રહી. સાંજે યોગ કરવા 4 વાગ્યા પછી આવ્યા ત્યારે લાઇટ પણ નહોતી. ત્યારે લાઇટ ન હોવા છતાં પણ મને બાબા મિલન, બાબા સાથે, શિવ બાબા સાથે, પરમધામમાં બ્રહ્મા બાબા સાથે સુખસવતારમાં મિલન થયું. આ રીતે મને બહુ મજા આવી. આટલી મજા ક્યારેય આવી નથી. અને એકાગ્રતા પણ વધી, કારણ કે એટલી એકાગ્રતા મારામાં નથી. અમુક ટાઈમ વચ્ચે કંઈક ને કંઈક યાદ આવી જશે, એ એકાગ્રતા આવી. એટલે આમાં ઘણો લાભ થયો. વળી ફરિશ્તા એટલે શું? ફરિશ્તા એ ડ્રામામાં હું પહેલાં ફરિશ્તા બન્યો છું એટલે બન્યો, પણ ફરિશ્તા એક મને અનુભવ પણ મળ્યો કે ફરિશ્તા આ રીતે બને છે. ફરિશ્તા એક મહાન છે એ મળ્યો. વળી મેં ચિંતન પણ કર્યું અવ્યક્ત વાણી અને સાકાર મૂલ્ય. અવ્યક્ત વાણી 22/1/90. બ્રહ્મા બાબાના વિશેષ 5 કદમ. શિવ સર્વસ્વી ત્યાગી, સદા આજ્ઞાકારી, હર સંકલ્પમાં વફાદારી, વિશ્વ કલ્યાણકારી ઓર બંધન મુક્ત. એમાં આપણે જોયું કે સર્વસ્વી ત્યાગી. સર્વસ્વ ત્યાગી બ્રહ્મા બાબા એક તન અને દેહથી દેહધાર્યું નહીં, પરંતુ મન ઓર બુદ્ધિ મેં પણ સમ્ય પર બાપની સાથે અને શ્રીમત પ્રમાણે કર્મ પણ સંવૃત્તિમાં રાખીને કરતા. અને હું એક નિમિત્ત છું એ સમજીને બ્રહ્મા બાબા એવા ત્યાગી હતા. બીજો કદમ હતો સદા આજ્ઞાકારી. બ્રહ્મા બાબા એક સામાન્ય નહોતા, એક વિશેષ આત્મા હતી. બ્રહ્મા બાબાને સૌ પુરુષાર્થ અને પાલના કરી, યજ્ઞ કી પાલના એ નિમિત્ત સમજીને કરી. એ મહાન સમજ્યા. બ્રહ્મા બાબા એક વિશેષ આત્મા હતી કે એમને બ્રહ્મા બાબાને એક ડ્રામા વિચિત્ર હતો, કારણ કે એક જ આત્મા, એક માતા અને એક પિતા, એક જ આત્મા બન્યા. ત્રીજો કદમ હતો હર સંકલ્પમાં વફાદારી. બ્રહ્મા બાબા જેવી રીતે પવિત્રતા પતિવ્રતા હોતી તેને સપનામાં ખ્યાલ આવતો નથી, એવી રીતે બ્રહ્મા બાબા એક બાપ દૂસરા ના કોઈ, એક બલ એક ભરોસા. ચોથો વિશ્વ કલ્યાણ. વિશ્વ કલ્યાણમાં બ્રહ્મા બાબા એટલા બધા સત્યતા હતી, નિર્ભરતા હતી. ઘણી પરિસ્થિતિઓ આવી, ધાર્મિક પરિસ્થિતિઓ આવી, નેતાઓની પરિસ્થિતિ આવી, પણ એ પરિસ્થિતિમાં પણ અઠંગ રહ્યા હતા અને સત્યતા અને નિર્ભીકતા રહ્યા હતા. એ મહાન વૃત્તિ હતી, મહાન હતા. એ રીતે ચોથું બંધન મુક્ત હતા.
એ બંધન બધી રીતે બંધન મુક્ત હતા. પોતાનું એક નહીં, કર્મની રીતે બંધન મુક્ત, સંબંધીઓની રીતે બંધન મુક્ત. એ બ્રહ્મા બાબા એ ટાઈમે કર્માતીત સમાન બની ગયા હતા અને નષ્ટોમાં સમૃદ્ધિ સ્વરૂપ બની ગયા. એવા બ્રહ્મા બાબા જેવા એ ફરિશ્તા આપણે અત્યારે અનુભવ કરીએ છીએ અને કરીએ છીએ. रखना है देहधारियों से प्रीत नहीं रखनी है, याद से विकर्म विनाश होंगे. विकर्ण में विनाश हो गए तो देवी देवता धर्म की स्थापना होगी. आ सारी दुनिया पतित दुनिया है. ये पतित दुनिया को अपने पावन बनाना है. ये पावन बनाएंगे तो ही अपने ऊंच पद पाएंगे, नहीं तो नहीं पाएंगे. એવી રીતે વરદાનમાં પણ કહ્યું છું, કર્મ શ્રેષ્ઠ દ્વારા યોગયુક્ત અને યુક્તિયુક્ત ભાવ. એક એક કર્મ શ્રેષ્ઠ થશે તો શ્રેષ્ઠ આત્માઓ બનશે. શ્રેષ્ઠ કર્મનો આધાર ही सिमरण योग्य है, तो ये योग युक्त है. तो योग युक्त है तो हर संकल्प, हर शब्द और कर्म में युक्ति युक्त होगा. सरल चित्त विषय कहવામાં આવ્યું. सरल चित्त जो होता है वो नेचुरली सरल चित्त होता है, वो हर्षित रहता है. उसका नयनों में, मुख में और चलन में मधुरता की प्रत्यक्षा होगी. पत्र पण लख्यो. पत्र पण बाबा ने एटलो प्रेम थई गयो तो लखी ज न गयो आखुं पत्तुं. અને ગુડ નાઇટ કરી, પોતા મેલ પણ આપ્યું. દિવસે દિવસે જે કંઈ કરે, સારું ખરાબ જે કર્યું એ બધું બાબાને બતાવી દીધું અને ગુડ નાઇટ કરી અને સૂઈ ગયો. અને મને આ વિચાર આવતા હતા કે બોલી શકીશ નહીં, ધ્રુજારી થઈ જાય.